સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી 14 વર્ષીય બાળકીનું અપહરણ કરાયાની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડી બાળકીનો સુરક્ષિત બચાવ કર્યો છે। મળતી માહિતી મુજબ આરોપી દીપક બાંભણિયાએ સગીર બાળકીને ફોસલાવી પોતાની સાથે લઈ જઈ સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયો હતો। ઘટના બાદ બાળકીના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે ટીમે સૌરાષ્ટ્રના તળાજા વિસ્તારમાં દરોડો પાડી આરોપી દીપક બાંભણિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે બાળકીને આરોપીના કબજામાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેના વાલીને સોંપી દીધી છે। બાળકીના પરિવારજનોને રાહતનો શ્વાસ મળ્યો છે। પ્રાથમિક તપાસમાં ગંભીર તથ્યો સામે આવતા પોલીસે આરોપી સામે અપહરણ, બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે। પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।